નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ટીવી ન્યૂઝ ગુજરાતી. હવે જોઈએ અગત્યના સમાચાર. 3 લાખની લાંચમાં પકડાયેલા ખંભાતના પીએસઆઈ પીટી રાઠોડ જેલમાં ધકેલાયો. 3 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા કાર્યવાહી. ગૌમાંસના ગુનામાં આરોપી નહીં બતાવવા પીએસઆઈ પીટી રાઠોડ વતી લાંચ લેતા વહીવટદાર પર ઝડપાયો હતો. ગૌમાંસના ગુનામાં આરોપી તરીકે નહીં બતાવતા તેમજ પરિવારજનોનો વરઘોડો નહીં કાઢવા બાબતે ₹3 લાખની લાંચ માંગનારા ખંભાતના પીએસઆઈના 3 દિવસના રિમાન્ડ પૂરા થતાં આજે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવાનો આદેશ થતાં ખંભાતની સબ જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો. ગૌમાંસના કેસમાં પકડાયેલા આરોપીના મોબાઈલની તપાસ કરતા ખંભાતના લાલ દરવાજા વિસ્તારના એક યુવકનો નંબર મળ્યો હતો. હોટેલ ચલાવતા યુવકને આરોપી તરીકે નહીં બતાવતા તેમજ પરિવારના સભ્યોને કનડગત નહીં કરવા માટે પીએસઆઈ પીડી રાઠોડે પોતાના વહીવટદાર મોહમ્મદ ઇમરાન સોદાગર મારફતે લાંચની માંગણી કરી હતી. આણંદ એસીબીએ છટકું ગોઠવી પીએસઆઈ વતી લાંચ લેનારા મોહમ્મદ ઇમરાનને ઝડપી પડ્યો હતો. જોકે પીએસઆઈ પીડી રાઠોડ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. ધરપકડથી બચવા પીએસઆઈએ આગોતરા જામીન અરજી મૂકી હતી, જે કોર્ટે નામંજૂર કરતા પીએસઆઈ પીડી રાઠોડ એલસીબી પોલીસ મથકે હાજર થતા પોલીસે વિધિવત ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરી હતી. કોર્ટે મંજૂર કરેલા 3 દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં આજે રજૂ કરતા કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવાનો હુકમ કરતા પોલીસે લાંચિયા પીએસઆઈને ખંભાતની સબ જેલમાં મોકલી આપ્યો હતો.